હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ યાકુતપુરા ખાતે આજે રેશન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હાજી ગનીભાઈ કુરેશીની 9મી પૂર્ણતિથિ નિમિત્તે જનાબ હાજી ગનીભાઈ કુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેશન કાર્ડ કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય કબીર પુરસ્કાર વિજેતા ગુજરાત લઘુમતી બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત રાજ્ય વકફ બોર્ડના પૂર્વ ચેરમેન, ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખ, ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારી સમિતિના કાયમી સદસ્ય, રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ, મહાનગરપાલિકાના જીબી કમિટીના પૂર્વ ચેરમેન, પૂર્વ કાઉન્સિલર તથા કોમી એકતાના પ્રણેતા જનાબ હાજી ગનીભાઈ કુરેશીની 9મી પૂર્ણતિથિ નિમિત્તે હાજી ગનીભાઈ કુરેશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેશન કાર્ડ કેવાયસી ગુજરાત ભાજપના પ્રદેશ લઘુમતી મોરચા ઉપપ્રમુખ જહીરભાઈ કુરેશી દ્વારા આયોજિત કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હોવાનું શાહનવાજ કુરેશી દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રૂઝેબ અરબ। રેશન કાર્ડનું જે પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે એના વિશે શું કહેવા માંગશો? अस्सलाम वालेकुम। आज रेशन कार्ड का प्रोग्राम रखने में आया हमारे हाजी मरहूम गनीभाई कुरैशी चैरिटेबल ट्रस्ट की तरफ से। और हमारा मैसेज ये है कि हमारे मरहूम जो दादा थे जब तक जिंदा थे तब तक पूरी कौम की पूरे दिल से खिदमत करी थी, और उनके बाद भी आज उनकी 8वीं वर्षी ख़त्म होती है और 9वीं होती है। हमने इसी वजह से हम आगे भी उनके नाम से सारे अच्छे अच्छे नेक काम होते रहे, हमारे सारे भाइयों के, मुसलमान, हिंदू, क्रिश्चियन जो भी है, क्योंकि वो सारे सबके लीडर थे। और इसी कारण हमने केवाईसी का प्रोग्राम रखा है यहाँ पे। હમણાં કેટલા લોકોએ ભાગ લીધો છે? हमने अभी तक 700 जैसे करीबन हो चुके हैं, और 2-3 दिन और चालू रहेगा। और हमारा कुछ अंदाज़ा है कि 5 से 6 हज़ार लोगों का केवाईसी होगा। શું નામ આપનું? शाहनवाज जहीर भाई गनी भाई कुरैशी।